હલો હલો હા બહુ અઘરું છે અત્યારે કેવું અઘરું પડ્યું આ એવું બહુ અઘરું છે કે રીલમાં તો યાર કેવું છે કે બધું આપણું પ્રોડક્શન છે બધા આજુબાજુ વાળા મિત્રો આપણા છે અને કોઈ બી એમાં ટેકનિક હોતી નથી આપણે જેમ મન ફાવે એમ કરીએ છીએ કેમેરા એંગલ આપણી રીતે સેટ કરીએ છીએ અને જે મન ફાવે ડાયલોગ બી આપણે કોઈ એવું કહેવાવાળું નથી હોતું કે આ રીતે કરવાનું ફિલ્મમાં તો બહુ બધા લોકો ઊભા હોય છે ડાયલોગ થી લઈને સીન થી લઈને લાઇટિંગ થી લઈને બહુ બધું હોય છે તમે સહેજ આમ બી જાઓ ને તો કે કેમ તું આમ કેમ ગયો તમે નહીં કીધું લાઇટ અહીંયા છે બહુ બધું પ્રેશર હોય અને આવા દિગ્ગજ કલાકાર હોય આટલા વર્ષોથી કરતા અને સિનિયર એક્ટર હોય એટલે એમની સામે કરવું પહેલાં તો એ જ બહુ મોટી વાત છે પણ બહુ ગ્રાઉન્ડેડ છે સર કે મને કરવા દીધું નહીં તો આમની સામે તો યાર તમે તમારો ડાયલોગ હોય તોય તમને ખાઈ જાય એવા છે ખાલી મોઢું આગે કંઈક કરી દેશે ને એટલે બહુ અઘરું છે પણ બહુ બધા લોકોનો સપોર્ટ છે ડાયરેક્ટરનો સપોર્ટ છે વર્કશોપ થાય 5-6 દિવસ બધું એમાં ચાલે કોણ કેવી રીતે બોલશે અને એક્ટર સાથે પણ એ રીતનું વેલકમિંગ છે ઇન્ડસ્ટ્રી પહેલાં તો કે મને એવું લાગ્યું નહીં કે યાર હું ઇન્ફ્લુઅન્સર છું બધી અલગ દુનિયા છે એ લોકોએ આવકારે છે એવું નહીં કે હું બીજા ઘણા બધા ઇન્ફ્લુઅન્સર ફિલ્મોમાં પણ હવે કરી રહ્યા છે તો દે આર વેરી ગ્રાઉન્ડેડ એન્ડ બધાને આર્ટિસ્ટ તરીકે જુએ છે કે હા ભાઈ ચલો આ બી એક કામ છે તમારું અને અહીંયા પણ હેલ્પ કરે છે બધા.